છે. સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરવી છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં ખૂબ ઘમાસાન આ વખતે રહ્યું છે. જયદીપ સહયોગી અમારી સાથે લાઈવ છે. જયદીપ, એલઈડીના માધ્યમથી સૌથી પહેલા તો એ સમજવું છે કે ઉત્તર ગુજરાતનું રાજકારણ કેવું રહ્યું, ઉત્તર ગુજરાતની જે સીટો છે એમાં કેટલું ઘમાસાન રહ્યું અને શું છે ઉત્તર ગુજરાતની જનતાનો મૂડ આ વખતનો? ચોક્કસથી વૈભવી, એટલે આપણે સમગ્ર ગુજરાતના મતદારોનું મૂડ જાણવાનો છે, પણ સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના મતદારોનું મૂડ શું છે એલઈડીના માધ્યમથી હું તમને સમજાવું. લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ઉત્તર ગુજરાતના જે મતદારોનો જે મૂડ છે, તો ઉત્તર ગુજરાતની મતદારોની મૂડની જો આપણે વાત કરીએ તો કુલ 5 બેઠકો છે અને 5 બેઠકોમાંથી 3 થી 5 બેઠકો જે છે તે બીજેપીને મળે છે. ઉત્તર ગુજરાતની કુલ 5 બેઠકમાંથી વૈભવી કોંગ્રેસની વાત કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા બેઠક પર કાંટાની ટક્કર અત્યારે વૈભવી જોવા મળી રહી છે અને બનાસકાંઠામાં ગેનીબેન અને રેખાબેન ચૌધરી વચ્ચે જે જોરદાર જંગ જામ્યો છે અને લોકોની જો વાત કરીએ તો લોકો એમ કહી રહ્યા છે કે ગેનીબેન ક્યાંક વધારે ફાળો એમનો છે, પણ સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા માટે એક કહી શકાય કે લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ઉત્તર ગુજરાતના મતદારોની જો આપણે વાત કરી, ઉત્તર ગુજરાતના કુલ 5 બેઠકમાંથી કોંગ્રેસને 0 થી 2 બેઠક મળવાનું અનુમાન છે, જ્યારે કુલ બેઠક 5 છે અને એમાંથી બીજેપીને 3 થી 5 બેઠક વૈભવી મળવાનું અનુમાન છે. જી વૈભવી. બિલકુલ, એટલે જયદીપ અહીંયા સૌથી પહેલા તો ઉત્તર ગુજરાતની રાજનીતિને થોડું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હિમ પણ સહયોગી મારી સાથે છે. હિમ, આપ પોતે પણ ગ્રાસરૂટ પર ગયા હતા અને મતદારો સાથે વાત કરી હતી. ચૂંટણી આવતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે ઘણા બધા મુદ્દાઓ આવતા હોય છે, પરંતુ એ સમયગાળાની અંદર જે ગ્રાસરૂટના મુદ્દાઓ હોય છે, ખરેખર જે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ હોય છે તે ગાયબ થઈ જતા હોય છે, પણ પ્રજાના દિલની અંદર તો ખરેખર મુદ્દા હિમ રહેતા જ હોય છે. એટલે સૌથી પહેલાં તો જયદીપે જે ઉત્તર ગુજરાતની વાત કરી અને આપણી સાથે જ્યારે ગેસ્ટ પણ જોડાશે તેમની સાથે પણ ચર્ચા કરીશું, પરંતુ એ પણ મારે તમારી પાસેથી પણ જાણવું છે એટલા માટે, કારણ કે ઉત્તર ગુજરાતની રાજનીતિ પણ ખૂબ જ રસપ્રદ રહી છે. તમે શું માનો છો? સૌથી પહેલાં બનાસકાંઠા બેઠકની એટલા માટે વાત કરવી છે કારણ કે બનાસકાંઠાનો જંગ ખૂબ જ ઘમાસાણે આપણને જોવા મળ્યું. ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરી. ગેનીબેન ઠાકોર ખૂબ એવા લડાયક જે ઉમેદવાર છે તે, અને સાથે સાથે રેખાબેન ચૌધરી એટલા જ ઓપોઝિટ, એટલે કે એટલા જ શાંત ઉમેદવાર. એટલે એ ખરેખર એ ઘમાસાણ અને તમે કેવી રીતે જોયું છે? બિલકુલ વૈભવી, બનાસકાંઠાની આપણે સૌથી પહેલા એટલા માટે વાત કરીએ કારણ કે બનાસકાંઠા એક એવી બેઠક છે જેમાં જંગ થવાનો હતો એ નક્કી હતું, કારણ કે બનાસની બેન જે રીતે ગેનીબેને પોતાનું બ્રાન્ડિંગ કર્યું છે બનાસની બેન તરીકે, એ રીતે બનાસકાંઠામાં જોરદાર એમણે બ્રાન્ડિંગ કર્યું છે. સામે રેખાબેન જોડે એક સહકારની પૃષ્ઠભૂમિ છે, એટલે બનાસકાંઠાની જંગ આ વખતે થવાની હતી એ નક્કી હતું. અને જ્યારે આપણે બનાસકાંઠામાં ગ્રાઉન્ડ લેવલે ગયા અને લોકો જોડે વાત કરી ત્યારે એક વસ્તુ ક્લિયર હતી કે જ્યારે આપણે પૂછીએ કે કોની સરકાર બનવાની છે, ત્યારે બનાસકાંઠામાં મોટા ભાગના લોકો, ચાહે ડીસા હોય કે અન્ય કોઈ બી વિસ્તાર હોય, તો બીજેપી જો એમને કહેવું હોય તો એ નરેન્દ્ર મોદીનું નામ લે, પણ જ્યારે એમને કોંગ્રેસ તરફી એમનું વલણ હોય તો ગેનીબેનનું નામ લેતા હતા. વૈભવી, એટલે ગેનીબેને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કર્યું છે, એમાં કોઈ બે મત નથી ને એટલે જ અહીંયા ટક્કર થવાની પૂરેપૂરી શક્યતા છે. જો કે પહેલેથી જ બનાસકાંઠામાં બીજેપી, કારણ કે શંકરભાઈ પણ પૂરેપૂરો એમનો સપોર્ટ છે, શંકર ચૌધરી, એટલે બની શકે કે જે બનાસકાંઠાની બેઠક છે ત્યાં કાંટાની ટક્કર થાય, બની શકે લીડ થોડી આગી પાછી થાય, પણ મારા મત અનુસાર બીજેપીનું પલડું આમાં ભારી રહી શકે છે. આપણે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા વૈભવી એક એવી બેઠક છે કે જ્યાં શરૂઆતમાં તમે જોશો તો એ બેઠક ઉપર સૌથી પહેલા વિવાદ થયો હતો, કારણ કે ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી અને એના પછી એમણે ટિકિટ પોતાની પરત ખેંચી. એમણે કહ્યું કે મારે ચૂંટણી નથી લડવીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી, એના પછી આખો એક વિવાદ વૈભવી સર્જાયો હતો. એટલે એટલા માટે આ બે બેઠક એવી છે કે જ્યાં કાંટાની ટક્કર થઈ શકે છે. બાકી આપણે જો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાની તો વૈભવી શું વાત કરવી, કારણ કે જ્યારે બીજેપીએ ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી ને પહેલી 2 બેઠકો જીતી હતી, એક હમનકોંડા હતી સાઉથમાં અને બીજી મહેસાણા હતી, એટલે મારા મત અનુસાર મહેસાણામાં તો બીજેપી ફાઇનલ જ છે અને પોલ પણ એ જ કહી રહ્યો છે. આપણી સાથે મયુર પણ જોડાયા છે, આપણે મયુરને પણ સવાલ કરીશું. પણ વૈભવી, એક પાટણ પણ રસપ્રદ બેઠક એટલા માટે છે કારણ કે પાટણમાં 4 વિધાનસભા છે એ કોંગ્રેસ જોડે છે અને આખા ઉત્તર ગુજરાતમાં તમે જુઓ તો જાતિગત સમીકરણો ખૂબ જ મહત્વના સાબિત થઈ રહ્યા છે. પણ અહીંયા જે પ્રમાણે પોલ આપણો આવ્યો છે એ પ્રમાણે 3
થી 5 બેઠકો બીજેપી જોડે છે વૈભવી, અને બની શકે બાકીની 2 બેઠક એટલે કે બનાસકાંઠા અને સાબરકાંઠા, આ બંને બેઠક ઉપર કાંટાની ટક્કર થઈ શકે છે. બિલકુલ, મયુર ઇનપુટ હેડ અમારી સાથે જોડાયા છે. મયુર, તમારું આકલન શું કહે છે? કારણ કે અત્યારે જે આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે તેમાં લગભગ 3 થી 5 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે, પરંતુ 2 બેઠકો એવી છે કે જ્યાં ઘમાસાન આપણે ઓલરેડી જોયું છે, અને એ બેઠકો કોંગ્રેસ તરફી પણ જઈ શકે છે. આપણે અનુમાન જ લગાવી શકીએ છીએ. તમારું આકલન શું કહે છે? જી બિલકુલ, ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં તો ઉત્તર ગુજરાતની જે 8 બેઠકો છે તે પૈકી બનાસકાંઠા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસે જે રીતે જ્ઞાતિગત સમીકરણ ગોઠવેલું, જે સોશિયલ એન્જિનિયરિંગ કોંગ્રેસે ગોઠવેલું, કારણ કે ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર ઉપર તેમને જે છે તે ભાર મૂકેલો હતો ને ઠાકોર કોમ્યુનિટી જે છે મોટા પ્રમાણની અંદર ઉત્તર ગુજરાતની અંદર નિર્ણાયક ભૂમિકામાં છે. સાથે જ ત્યાંનો સ્થાનિક ચહેરો કેવા પ્રકારનો હોય તો બનાસકાંઠા બેઠક ઉપર તેમણે ગેનીબેન ઠાકોર અને મેદાને ઉતારેલા. વાવ બેઠકના તેઓ ધારાસભ્ય છે, લડાયક નેતા છે, અને પોતાની રાજકીય જે કરિયર છે તેની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા શંકર ચૌધરીને હરાવી અને તેમણે કરેલી, એટલે લડાયક નેતા અને સાથે ઠાકોર સમુદાયની અંદરથી મહિલા નેતા. બીજી તરફ સામે રેખાબેન ચૌધરી છે, નવો ચહેરો છે, જે બનાસ ડેરીની જેમને સ્થાપના કરેલી ગરબા કાકા એમના દીકરી છે, એટલે સામાજિક રીતે તેમને ફાયદો થાય, પરંતુ નવા છે અને સામે અનુભવી ગેનીબેન ઠાકોર છે, તો ચોક્કસ લડાઈ એ કાંટાની રહેલી છે. પરંતુ અંતે જ્યારે વાત પરિણામની આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું આ જે મેનેજમેન્ટ હોય છે, એટલે શરૂઆતની અંદર અને ચૂંટણીના અંત સુધી એવું લાગતું હતું કે ગેનીબેન ઠાકોર આ બેઠક એ નીકાળી લેશે અને તે આગળ છે, પરંતુ બૂથ મેનેજમેન્ટ અને વોટિંગ એની અંદર ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટી માઇનોર લીડથી આ બેઠક નીકાળી લે છે, તે પ્રકારનું ચિત્ર લાગી રહેલું છે. પરંતુ કહી ન શકાય, જો કોંગ્રેસની જીત થશે તો પણ એ માઇનોર લીડથી જીત થશે, અને ભારતીય જનતા પાર્ટીની જીત થશે તો પણ માઇનોર લીડથી એ જીત થશે.